તો કેમ છો મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું મારા વિડીયોમાં। તો મિત્રો આજે છે મારા બર્થડે વીક સાયકલ ચેલેન્જનો ત્રીજો દિવસ। એકચ્યુઅલી હું કાલે નહોતો જઈ શક્યો એટલે હું ચેલેન્જને ત્યાંથી જ કન્ટિન્યુ કરી રહ્યો છું, ડે સ્કીપ નથી કરતો। તો મિત્રો આજનો મારો પ્રોગ્રામ છે ભુજથી થોડોક એરપોર્ટ રોડ પર આવેલા આદિયોગી મૂર્તિ જોવાનો, આદિનાથ મહાદેવજીના દર્શન કરવાનો। તો ચાલો મિત્રો આપણે ફટાફટ તૈયાર થઈ ને આપણે આદિયોગી દર્શન કરવા જઈએ। પાછળ હેલ્મેટ પહેર્યું છે, આપણે હેલ્મેટ પહેરી ફટાફટ તૈયાર થઈ જાય। તો મિત્રો હું હેલ્મેટ પહેરીને તૈયાર થઈ ચૂક્યો છું। ચાલો મિત્રો આપણે જઈએ। હું તમને નાના એકાદ બે ક્લિપ્સ દેખાડતો રહીશ, તો ત્યાં સુધી મારા સાથે તમે બન્યા રહો। તમે મારી સામે, બિલકુલ સામે, તમારી એકદમ પાછળ તમે અહીં જોઈ શકતા હશો, અહીં આ આદિયોગીની મૂર્તિ છે। ચલો મિત્રો આપણે વધુ નજીક જઈને તમને હું વધુ સારા શેર દેવના દર્શન કરીને આવી ચૂક્યો છું। મારી આજની સાયકલિંગ કમ્પ્લીટ કરીને આવી ચૂક્યો છું। મિત્રો આજના મારા 13 કિલોમીટર થયા છે। એવો હશે તો હું એનો સ્ક્રીનશોટ તમને વિડીયો લાસ્ટમાં દેખાડી દઈશ। આવા જ વિડીયો જોવા માટે તમને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને મને ઇન્સ્ટાગ્રામ પર ફોલો પણ કરી શકો છો। મારા 2 એકાઉન્ટ છે, એક પર્સનલ છે અને એક સાયકલિંગ માટેનો છે। એના પર પણ હું રીલ અપલોડ કરતો રહું છું, તો તમે બંને ફોલો કરી શકો છો। અને તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો। તમારા કાંઈ પણ સજેશન હોય એ નીચે કમેન્ટ બોક્સમાં અથવા મને ઇન્સ્ટાગ્રામમાં કહેશો તો ચાલશે। હું તેને ફોલો કરીને મારા લાઈફને અને વિડીયોની યુટ્યુબ જર્નીને પણ સુધારવા માટેના પ્રયત્નો કરીશ। તો તમારા કમેન્ટ્સ ચાલુ રાખજો અને કમેન્ટમાં ફક્ત એકવાર હર હર મહાદેવ તો જરૂર કરતા જાજો। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ। મળીએ છીએ આપણે કાલે નવા વ્લોગમાં એક નવી સરપ્રાઈઝ સાથે। તો ત્યાર સુધી બન્યા રહો મારા સાથે આયુષ કોટક્સ વ્લોગમાં। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।